તો આપણે સીધા જઈશું જગન્નાથ મંદિર, જ્યાં ભગવાન સોનાવેશમાં દર્શન થઈ રહ્યા છે। ભગવાન જગન્નાથજી સોનાવેશમાં એક દિવસ જ દર્શન આપતા હોય છે। ભક્તોમાં તેને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। આવતીકાલે 148મી રથયાત્રા જ્યારે નીકળવાની છે, જગતના નાથ તમામ ભક્તોને આવતીકાલે જ્યારે ઘરે ઘરે પહોંચીને દર્શન આપવાના છે, ત્યારે આજે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે। સવારે મંગળા આરતી હોય કે અત્યારે ભગવાન જ્યારે સોનાવેશમાં દર્શન આપી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં ઉપસ્થિત છે। 27 જૂને અમદાવાદમાં નીકળનાર ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથ સોનાના વસ્ત્રો ધારણ કર્યા, એટલે કે આજે સોનાના આભૂષણોથી ભગવાન જગન્નાથને શણગારવામાં આવ્યા છે અને સોનાવેશમાં ભગવાન દર્શન આપી રહ્યા છે। અમદાવાદના જગન્નાથ મંદિરમાં રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ સોનાવેશમાં ભક્તોને દર્શન આપી રહ્યા છે। આ વિશેષ પ્રસંગે જગતના નાથ સોનાના આભૂષણો અને સોનાનું મુગટ ધારણ કરેલો જોવા મળી રહ્યો છે, જે ભક્તો માટે અનન્ય અને દિવ્ય અનુભવ બન્યો છે। જગન્નાથ મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે એના નાદ સાથે આખું જગન્નાથ મંદિર અને પરિસર ગુંજી ઉઠ્યું છે। ભક્તોનો ઉત્સાહ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। તેમની આરતી ઉતારવામાં આવી રહી છે। મહંત દિલીપદાસજી મહારાજ સહિતના સાધુ સંતો પણ ઉપસ્થિત છે। મોટી સંખ્યામાં ભક્તો પણ મંદિરમાં ઉપસ્થિત છે અને જ્યારે આવતીકાલે રથયાત્રા છે તે પહેલા ભગવાન સોનાવેશમાં દર્શન આપી રહ્યા છે અને આ લાભો મેળવવા માટે, આ દર્શન કરવા માટે સવારથી જ ભક્તો ઉત્સાહિત જોવા મળ્યા હતા। એવા તો ઘણા ભક્તો છે કે દર વર્ષે જ્યારે ભગવાન આ રીતે સોનાવેશમાં દર્શન આપતા હોય છે, ત્યારે દર વખતે ભક્તો આવતા હોય છે અને એક પણ વર્ષ તેઓ ચૂકતા નથી હોતા અને ભગવાનના સોનાવેશના દર્શનનો લાહવો મેળવતા હોય છે। ભગવાન જગન્નાથજી જ્યારે આજે સોનાવેશમાં દર્શન આપી રહ્યા છે અને આવતીકાલે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી રથમાં સવાર થઈને ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે અને અષાઢી બીજ જ્યારે તેને કહેવાય છે, વરસાદી માહોલ પણ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે અમદાવાદમાં આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે પણ રથયાત્રા હોય છે ત્યારે અમી છાંટણા પડતા હોય છે અને વરસાદ છે તે ભગવાનને થોડોક ભીંજાવતો હોય છે। આવતીકાલે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે કે વરસાદ વરસશે અને ભગવાન જ્યારે ભક્તોને દર્શન આપવા માટે નીકળવાના છે, ત્યારે આજથી જ ભક્તોમાં તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આજે સોનાવેશમાં જ્યારે ભક્તોને ભગવાન દર્શન આપી રહ્યા છે, ત્યારે તેનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। ભગવાનની આરતી ઉતારવામાં આવી રહી છે। સવારથી જ વિવિધ કાર્યક્રમોનું મંદિર પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે। એમ તો કહેવાય છે કે જ્યારે નેતૃત્વ વિધિ થતી હોય છે, ત્યારથી જ રથયાત્રાના તહેવારનો શુભારંભ થઈ જતો હોય છે અને તેને મિની રથયાત્રા પણ કહેવાતી હોય છે। અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા રાજ્યમાં કહેવાતી હોય છે। સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળતી હોય છે, તેને લઈને એક તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું। તમામ રૂટને બરાબર જોયા હતા કે ક્યાંય કોઈ જોખમ ભરેલું મકાન તો નથી અને હવે આવતીકાલે જ્યારે રથયાત્રા છે તે પહેલા ભગવાને સોનાવેશમાં ભક્તોને દર્શન આપ્યા છે।